સુરતના વીવિંગ ઉદ્યોગે હાલની વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ એશિયામાં ઊભી થયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિ વધતા ખર્ચ ઘટતા ઘટતી માંગ અને કારીગરોની અછતને લીધે ઉદ્યોગમાં પ્રોડક્શન ઉપર કાપ મૂકવાનો નિર્ણય લેવાયો છે. ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ વેલફેર એસોસિએશન દ્વારા વીવર્સ પાસેથી ગૂગલ ફોર્મ મારફતે અભિપ્રાય મેળવ્યા બાદ વિવિધ વીવર એસોસિએશનો સાથે ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ યોજાયેલી જાહેર બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે હવે તમામ વીવર્સ પોતાની ફેક્ટરી માત્ર 12 કલાક એટલે કે એક જ પાળીમાં ચલાવશે. આ નિર્ણય મુજબ ઉત્પાદન ઘટાડવામાં આવશે, પરંતુ કામદારોની રોજગારી પર કોઈ અસર ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. ઉદ્યોગકારોના મતે પ્રોડક્શન કાપથી બજારમાં સંતુલન ઊભું થશે અને લાંબા ગાળે ઉદ્યોગને તેનો ફાયદો મળશે. આ નિર્ણય ફોગવા, રેપિયર, જેકાર્ડ વીવર એસોસિએશન, સુરત એરજેટ વીવર એસોસિએશન, વોટરજેટ લસકાણા, કિન પીપોદરા, બમરોલી, પાંડેસરા, જોડવા, સચિન હોજીવલા, પરબ ઉભેલ અને સાણ સહિતની વિવિધ વીવર એસોસિએશનની સંમતિથી લેવામાં આવ્યો છે. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે પાળી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કામદારોની રોજગારી પર કોઈ અસર ન થાય તેની કાળજી લેવામાં આવશે. એસોસિએશન દ્વારા તમામ વીવર્સને આ નિર્ણયનું કડક પાલન કરવાનો અનુરોધ કરાયો છે. સાથે જ પરિસ્થિતિ સુધરશે ત્યારે પ્રોડક્શન ફરી પૂર્વવત કરવાની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત. નમસ્કાર, હું અશોક જીરાવાલા. આજે ફોગવાની અને સંયુક્ત સુરત શહેરના તમામ એસોસિએશનની એક જાહેર સભા મળી હતી. તેની અંદર આશરે મોટી સંખ્યામાં વીવર્સો ઉપસ્થિત રહ્યા હતા અને એમાં એક સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે એક પાળી આપણે ઇન્ડસ્ટ્રીઝને ચલાવવાની છે અને અથવા તો 2 અઠવાડિયામાં 2 રજા, વીકલી 2 રજા રાખવાની છે. પણ કોઈપણ જગ્યાએ કોઈપણ 24 કલાક માટે જો વર્કર હોય તો એમની રોજગારીનું ધ્યાન પણ આપણે રાખવાનું છે, કારણ કે તો 24 કલાક તમે ચલાવો છો એનો પણ વિરોધ કરવાનો નથી. પણ આપણે અત્યારે યુદ્ધની પરિસ્થિતિની અંદર આપણે વેચાણ ઉપર પણ ધ્યાન આપવાનું છે અને ખરીદી ઉપર પણ ધ્યાન આપવાનું છે, જેથી કરીને ગ્લોબલી આપણા બિઝનેસને કોઈ પણ જાતનું નુકસાન ન થાય એના માટેની ખાસ આ સભાની અંદર ચર્ચાઓ થઈ છે અને સર્વાનુમતે એક સૂરમાં એક જ અવાજે તમામ એસોસિએશનો સાથે મળીને આજે એક જાહેરાત કરવામાં આવી હતી કે એક પાળી ઇન્ડસ્ટ્રી બંધ રહેશે. આભાર. થેન્ક યુ.